પાયલ હોસ્પિટલમાં સીસીટીવીના કેસના આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી પક્ષના વકીલે દલીલ કરી કહ્યું કે ગુનો રાજકોટમાં બન્યો છે અને રાજકોટ પોલીસ તપાસ કરી શકે છે. આરોપીઓને ઇરાદાપૂર્વક કાગળ ઉપર ધરપકડ કરાયેલા બતાવવામાં આવ્યા. તેમાંથી મુખ્યત્વે દલીલ અમારી એવી હતી કે હાલનો જે ગુનો છે એ રાજકોટ હોસ્પિટલનો છે અને એ રાજકોટ પોલીસ કોમ્પિટન્ટ છે તપાસ કરવા માટે. તેમ છતાં અમદાવાદમાં ઇન્ટેન્શનલી ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે ગુનો ઇનિશિયલી દાખલ કરવામાં આવેલો હતો એ એફઆઈઆરમાં 66E અને 67 મુજબનો જ ગુનો હતો. ત્યારબાદ એમને મહારાષ્ટ્રથી આરોપીની 18 તારીખે અટક કરવામાં આવી અને એ અટક કર્યા બાદ 19 તારીખે મેજિસ્ટ્રેટ કોર્ટમાં 66F સબક્લોઝ 2 જે સાયબર ટેરરિઝમની કલમ છે, જેમાં મેક્સિમમ લાઈફ ઇમ્પ્રેઝનમેન્ટ છે અને ખબર હતી એમને કે આ જ ગુનામાં રિમાન્ડ મળી શકે એમ છે, એટલે એ કલમ ઉમેરો કરવામાં આવ્યો અને આવતીકાલે ઓન પેપર અરેસ્ટ બતાવીને આજ રોજ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા. પણ આ બધી દલીલોને કોર્ટે ધ્યાનમાં રાખીને એમના રિમાન્ડ ફક્ત ને ફક્ત 7 દિવસ માટે જ મંજૂર કરેલા છે.